નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ઓક્ટોબર મહિનામાં પૈસાના ઢગલા ઉપર ઊંઘશે આ 5 રાશિના લોકો. નસીબના તારા ઊંચાઈઓને આંબી જશે અને ચમકી ઉઠશે સૂતેલું ભાગ્ય. આ રાશિવાળાઓનું શરૂ થશે ગોલ્ડન ટાઈમ અને બનશે કરોડપતિ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો, ઓક્ટોબર શરૂ થતાં જ 12માંથી 7 રાશિના જાતકો પર સૂર્ય, બુધ, શુક્ર, શનિ, મંગળની અસરથી આ 7 રાશિના લોકોના જીવનમાં પ્રકાશની કિરણો લઈને આવશે. આ 5 રાશિઓ નસીબના ધની બનશે. હવે 5 રાશિઓ પર શુક્ર, બુધ, શનિ, રાહુ, કેતુ, મંગળની શુભ દ્રષ્ટિ આ 5 રાશિઓ માટે કરિયર અને વ્યવસાયમાં તારા ચમકવાના છે મિત્રો. હવે મિત્રો, આ 5 રાશિના લોકો ઊંચાઈઓને સ્પર્શ કરશે. તો મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે મિત્રો આ વિડીયો તમામ દર્શકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2025નો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ મહિનો સાબિત થઈ શકે છે. આ આખા મહિનામાં ઘણા મોટા ગ્રહો માત્ર રાશિ જ નહીં પણ નક્ષત્રો પણ બદલશે, જેની અસર બધી જ 12 રાશિઓની સાથે સાથે વિશ્વની પરિસ્થિતિઓ પર પણ જોવા મળશે મિત્રો. પરંતુ ઓક્ટોબર મહિનામાં ગ્રહોની ખાસ સ્થિતિના કારણે 12માંથી 5 રાશિઓ પર સપ્પર ફાડીને ધન આવશે મિત્રો. કારણ કે ઓક્ટોબરનો મહિનો ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો. મિત્રો, આ મહિને 9 ઓક્ટોબરે મંગળ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે અને વિશાખ તથા સ્વાસ્તિક નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 16 ઓક્ટોબરે સૂર્ય પોતાની કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં આવી જશે મિત્રો. અને આ દરમિયાન તેઓ પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં રહેશે મિત્રો. સૂર્ય અને બુધની યુતિથી આ સમયગાળામાં બુધાત્ય યોગનું નિર્માણ થશે અને બુધ પણ ઓક્ટોબર મહિનામાં સિંહ અને કન્યા રાશિમાં ગોચર કરશે અને મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્તા અને વિશાખા નક્ષત્રમાં વિરાજમાન રહેશે. જ્યારે શુક્ર કર્ક અને સિંહ રાશિમાં રહેશે અને અશ્લેષા, મઘા તથા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે. અને મિત્રો, બૃહસ્પતિ એટલે કે દેવગુરુ આ આખા મહિનાના મિથુન રાશિમાં પૂર્ણવસુ નક્ષત્ર પર સ્થિર રહેશે. સાથે જ કર્મના મુખ્ય દેવતા શનિદેવની વાત કરીએ તો મિત્રો, કર્મના ફળદાતા શનિ આ સમયગાળામાં મીન રાશિમાં વક્રી અવસ્થામાં ઉત્તરા ભદ્રા નક્ષત્ર પર ગોચર કરશે. જ્યારે છાયા ગ્રહોમાં કેતુ સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વિરાજમાન રહેશે. જ્યારે રાહુ કુંભ રાશિ અને પૂર્વ ભદ્રાપદ નક્ષત્રમાં અડગ રહેશે. તો મિત્રો, ચાલો જાણીએ કે ઓક્ટોબરનો મહિનો કઈ કઈ 5 રાશિઓ માટે સપ્પર ફાડીને નોટોનો વરસાદ કરશે. તો મિત્રો, જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ અમારી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી કરમદાતા શનિદેવ મહારાજનો જયકારો જરૂરથી લગાવજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી બધાને જ્યોતિષથી જોડાયેલી તમામ માહિતી સમયે મળતી રહે. તો મિત્રો, ચાલો આગળ જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર નસીબનું સોનું ઓક્ટોબર શરૂ થતાં જ વરસવાનું છે. હવે મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ મહિનો મેષ રાશિના જાતકો માટે ખાસ કરીને ફળદાયક સાબિત થવાનો છે. મિત્રો, આ મહિને વિદેશ જવામાં સફળતા મળી શકે છે, પરંતુ તમારા ખર્ચ ખૂબ જ વધુ રહેશે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમસ્યાઓ રહેશે. દ્રાક્ષ ભાવમાં મહિનાની શરૂઆતથી શનિ મહારાજ
બિરાજમાન રહેશે. મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં 6ઠ્ઠા ભાવમાં અને ત્યારબાદ સમત ભાવમાં આવી જશે. પંચમ ભાવમાં સૂર્ય, બુધ અને કેતુ મહિનાની શરૂઆતમાં બિરાજમાન રહેશે. આ રીતે પંચમ, ષષ્ઠ અને દ્વાદશ ભાવ પર ગ્રહોની વિપરીત અસરને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ તકલીફ આપી શકે છે. ખર્ચમાં પણ તેજી રહેશે. પ્રેમ સંબંધમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેવાની પ્રબળ સંભાવના દેખાય છે મિત્રો. સાથે જ પરિણીત જાતકો માટે સમય અમુક હદે અનુકૂળ રહેશે, પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આ મહિને તમને તીર્થયાત્રા કરવાનો મોકો મળી શકે છે. કોઈ મંદિર કે ધાર્મિક સ્થળે પરિવાર કે ભાઈ બહેન અથવા મિત્રો સાથે જવાનો મોકો મળી શકે છે. મિત્રો, જ્યારે નોકરી કરતા જાતકો માટે કામના સંબંધમાં દોડધામ ખૂબ જ વધુ રહેશે. તમારા પર કામનું દબાણ રહેશે. પારિવારિક જીવનમાં ખુશહાલી રહેવાની સંભાવના છે. વેપાર કરતા જાતકોને વિશેષ લાભ મળવાના યોગ બની શકે છે. આર્થિક દ્રષ્ટિએ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ઓક્ટોબરનો મહિનો વૃષભ રાશિઓ માટે સળકીકરણ, ઉપચાર અને પુનર્નિર્માણનો મહિનો સાબિત થશે. મિત્રો, તમને સલાહ આપવામાં આવે છે કે તમે બધી માનસિક વ્યવસ્થાઓથી છુટકારો મેળવો અને એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જે ખરેખર તમારા વિકાસમાં મદદરૂપ છે. ઓક્ટોબરના માસિક રાશિફળ અનુસાર વૃષભ રાશિવાળાઓને મોટી જાહેરાતોની બદલે સાદી ભાવનાત્મક આદાન પ્રદાનમાં વધુ આનંદ મળવાની આશા છે. મિત્રો, તમારી સ્નેહભરી હાજરી તમારા જીવનસાથીને સુકૂન આપે છે અને આમાં કોઈ શંકા નથી. સાથે જ જે લોકો હજી સુધી એકલા છે તેઓ ભૂતકાળની કોઈ વ્યક્તિ સાથે ફરી જોડાઈ શકે છે અથવા સ્વાસ્થ્ય કે સેવા દ્વારા કોઈની સાથે મળી શકે છે. મિત્રો, ઓક્ટોબર 2025ના માસિક રાશિફળ અનુસાર વૃષભ રાશિના દરેક જાતકોની નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. તમારા 6ઠ્ઠા ભાવમાં મંગળ અને સ્પર્ધા, વિલંબ કે સ્વાસ્થ્ય સંબંધિત અડચણો પર વિજય મેળવવામાં સક્ષમ બનાવશે. તેથી તમે સેવામુખી ભૂમિકાઓમાં, ખાસ કરીને સ્વાસ્થ્ય સંશોધન કે કાનૂની કાર્યોમાં ચમકશો, પરંતુ સ્વાસ્થ્ય પાતળું પ્રાણીઓ કે દૈનિક દિનચર્યા સાથે જોડાયેલા કોઈપણ ખર્ચ માટે તૈયાર રહો. ઉત્પાદકતા વધારાના સાધનો કે ઘરમાં સુધારા માટે રોકાણ કરવું ફાયદાકારક થઈ શકે છે. આ ઉપરાંત જ્યાં સુધી ખૂબ જ જરૂર ન હોય ત્યાં સુધી તમારે લોન લેવાનું ટાળવું પડશે. ઉપચાર તરીકે સાંજે નિયમિત ચાલવું, નર્વસ સિસ્ટમને શાંત રાખવા માટે સ્ક્રીનનો સમય ઘટાડવો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે ઓક્ટોબરનો મહિનો સામાન્ય રહી શકે છે. મિત્રો, આ મહિનો હૃદય અને મનના એકીકરણનો મહિનો રહેશે. તેથી તમારી ભાવનાત્મક સચ્ચાઈને બદલવાને બદલે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. મિથુન રાશિ હોવાને કારણે તમે રોમાંચની આશા રાખી શકો છો, પરંતુ ગેરસમજણથી સાવધાન રહો. જ્યારે પણ મોકો મળે તમારા હાસ્ય અને સહજનતાનો ઉપયોગ કરીને ગહન ચર્ચાઓને આગળ વધારો. સાથે જ એકલા લોકો, સર્જનાત્મક સમૂહો, બાળકોની પ્રવૃત્તિઓ કે કાર્યક્રમો દ્વારા પણ જોડાઈ શકે છે. ઓક્ટોબરના આ માસિક રાશિફળમાં મિથુન રાશિવાળાઓના પંચમ ભાવમાં મંગળ અને ચતુર્થ ભાવમાં સૂર્યનો પ્રવેશ છે, જેનો સીધો અર્થ છે સર્જનાત્મકતા અને આંતરિક સ્થિરતાનું મિલન.
તમને ભાવનાત્મક બુદ્ધિનું સન્માન કરતા તમારી બુદ્ધિથી નેતૃત્વ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. શિક્ષણ, લેખન, મીડિયા અને શિક્ષણ દ્વારા નેતૃત્વનું પ્રબળ સમર્થન થાય છે. મિથુન રાશિવાળાઓને સર્જનાત્મક કાર્યો અને શિક્ષણ આધારિત કાર્યોમાંથી તેમની આવકમાં વૃદ્ધિ જોવા મળશે. તેથી આને કોઈ જોખમથી પૈસા કમાવાનો કે કોઈ વધારાનું કામ શરૂ કરવાનો સારો સમય ગણો. જો કે અહંકાર કે ઉત્પાદનના કારણે પોતાને આર્થિક રીતે વધુ પડતો ખર્ચ કરવાથી બચો. ઉપચાર તરીકે દર અઠવાડિયે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરો, જેમ કે પેઇન્ટિંગ, સંગીત કે જર્નલિંગ. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે કર્ક રાશિવાળાઓ માટે ઓક્ટોબર મહિનાનું જ્યોતિષ તમારા અવાજને ફરીથી મેળવવા સાથે ખૂબ જ જોડાયેલું છે. મિત્રો, સલાહ આપવામાં આવે છે કે તમે સત્યને ધીમેથી પરંતુ દ્રઢતાથી બોલો. ધ્યાન રાખો કે તમારા શબ્દોમાં વજન હોય. અહીં તમારા સંબંધો, કરિયર અને આર્થિક સ્થિતિ વિશે જાણવા લાયક દરેક વાત આપવામાં આવી છે. કર્ક રાશિવાળાઓ, જ્યારે વાત પ્રેમ અને સંબંધની આવે છે ત્યારે સંવાદ જ સૌથી જરૂરી છે. આ બાબતની પૂરી સંભાવના છે કે તમારો જીવનસાથી તમારી ભાવનાત્મક હાજરી અને સ્પષ્ટતાની ઈચ્છા રાખતો હોય. તેથી રક્ષણાત્મક વલણ અપનાવવાથી બચો. એકલા લોકો માટે સારા સમાચાર છે, કારણ કે તમે ભાઈ-બહેનો, પડોશીઓ કે શૈક્ષણિક સ્થળો દ્વારા કોઈની સાથે મળવાની આશા રાખી શકો છો. ઓક્ટોબરના આ માસિક રાશિફળ અનુસાર તમારી સંચાર અને નેતૃત્વ ક્ષમતાઓ ધ્યાનનું કેન્દ્રિત રહેશે. જ્યારે મંગળ તમારા ચતુર્થ ભાવમાં ઉર્જા લાવશે, જેનાથી ઘર કે કાર્યસ્થળ સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં મદદ મળશે. અને નેતૃત્વ ભાવમાં સૂર્ય નેટવર્કિંગ પ્રવૃત્તિઓ અને સમગ્ર નિર્માણમાં સહાય રહેશે. તેથી જો તમે તમારા કૌશલ્યની સાથે સંચાર કૌશલ્યને પણ બહેતર રાખો છો, તો તમને નેતા તરીકે ચમકવાના કેટલાક અવસરો મળી શકે છે. તમે સંપત્તિના નવીકરણ કે પારિવારિક જવાબદારીઓ પર ખર્ચ કરી શકો છો. જો કે ભાવનાત્મક ખર્ચની આદતો પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ સંભાવના છે કે તમે ફ્રીલાન્સિંગ અને કમિશન આધારિત સ્ત્રોતમાંથી આવક મેળવી શકો છો. ઉપચાર તરીકે ભાવનાત્મક ભરેલપણું દૂર કરવા દર સવારે પ્રાણાયામ શ્વાસ ક્રિયાનો અભ્યાસ કરો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ઓક્ટોબર 2025નો મહિનો સિંહ રાશિવાળા લોકો માટે મિશ્રિત ફળદાયી રહેશે. મિત્રો, મહિનાની શરૂઆતમાં ખર્ચ અને લાભ બંને સમાન સ્થિતિમાં જોવા મળી શકે છે. જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કરિયર વ્યવસાયના સંબંધમાં લાંબી દૂરીની યાત્રાઓ કરવી પડી શકે છે. આ દરમિયાન કેટલીક અડચણો અને દબાણો હોવા છતાં નિર્વાહ યોગ્ય ધનની પ્રાપ્તિ થશે. મહિનાના બીજા સપ્તાહમાં વ્યવસાયમાં ઉતાર-ચઢાવ અને કેટલીક સમસ્યાઓ રહી શકે છે. આ દરમિયાન તમને બજારમાં આવેલી મંદીની સાથે તમારા હરીફો સાથે પણ ઝઝૂમવું પડી શકે છે. મહિનાના મધ્યમનો સમય સંબંધોની દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ રહી શકે છે. આ દરમિયાન સ્વજનો સાથે કેટલીક બાબતોને લઈને તણાવ થઈ શકે છે. સાથે જ મહિનાના મધ્યમાં પ્રેમ સંબંધો હોય કે દાંપત્ય સંબંધો, તમારા જીવનસાથી પર તમારી ઈચ્છાઓ થોપવી કે તેના પર હાવી થવું ટાળો. પ્રિયજનો સાથે વાતચીત દરમિયાન શિષ્ટાચાર અને શબ્દોની મર્યાદા જાળવી રાખવી યોગ્ય રહેશે. નહીં તો સંબંધોમાં
તિરાડ આવી શકે છે. આ દરમિયાન સંબંધોની સાથે સ્વાસ્થ્યને પણ જાળવી રાખવું તમારા માટે પડકારજનક રહેશે. જ્યારે કોઈ જૂની બીમારી ફરીથી ઉભરી શકે છે કે પછી મોસમી બીમારીને કારણે શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી શકે છે. સાથે જ નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં બેદરકારીથી બચતા તેમના વિરોધીઓથી ખૂબ જ સાવધાન રહેવું પડશે. ઓક્ટોબર મહિનાનું છેલ્લું સપ્તાહ થોડું રાહતભર્યું રહી શકે છે. આ દરમિયાન સ્વજનો સાથે સુખદ સમય વિતાવવાના અવસરો મળશે. મિત્રો, ઉપાય તરીકે રોજ ભગવાન સૂર્યની ઉપાસના અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે ઓક્ટોબર 2025નો મહિનો કન્યા રાશિવાળા જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. મિત્રો, બસ ઓક્ટોબરમાં તમારું છેલ્લું સપ્તાહ બાદ કરી દેવામાં આવે તો મહિનાનો તમારા માટે સોનેરી સમય લઈને આવી રહ્યો છે. આખો મહિનો સુખ અને સૌભાગ્ય લઈને રહેવાનો છે. મિત્રો, ઓક્ટોબર મહિનાની શરૂઆત થોડી ઉતાવળભરી પરંતુ લાભકારી સાબિત થશે. આ દરમિયાન કરિયર, વ્યવસાયના સંબંધમાં લાંબી કે ટૂંકી દૂરીની યાત્રા કરવી પડી શકે છે. પરંતુ યાત્રા સુખદ અને કરિયર, વ્યવસાયને પ્રગતિ અને લાભ આપનારી સાબિત થશે. મિત્રો, આ દરમિયાન તમારી આવકના નવા સ્ત્રોત બનશે. તમને અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમને કોઈ સગી સાથી અને શુભચિંતકોનો સાથ, સહયોગ અને સમર્થન રહેશે. જેનાથી ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં માંગલિક ધાર્મિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર મળશે. ઘર પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સન્માન રહેશે. આ દરમિયાન આત્મીય લોકો સાથે હસી-ખુશી સમય વિતાવવાના અવસર મળશે. જો તમે વિદેશથી જોડાયેલી વેપાર કરો છો કે પછી ત્યાં તમારા કરિયર, વ્યવસાય માટે પ્રયાસો છે તો તમારા માટે ઓક્ટોબરનો મહિનો અત્યંત શુભ રહેવાનો છે મિત્રો. આ દિશામાં કરેલા તમારા પ્રયાસો સફળ થશે. જ્યારે કન્યા રાશિના લોકોને ઓક્ટોબરના ચોથા સપ્તાહમાં તેમના સ્વાસ્થ્ય અને સંબંધો વગેરે લઈને થોડા સાવધાન રહેવું પડશે. આ દરમિયાન વિદ્યાર્થી વર્ગનું ભણવાથી ધ્યાન ઉચટી શકે છે. દાંપત્ય જીવનમાં કોઈ બાબતને લઈને જીવનસાથી સાથે અણબનાવ બનવાની આશંકા રહેશે. મિત્રો, ઉપાય તરીકે રોજ દેવી દુર્ગાની પૂજામાં ચાલીસાનો પાઠ કરો. બુધવારે ગાયને લીલું ચારો ખવડાવો. હવે મિત્રો, આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે ઓક્ટોબરનો મહિનો ગ્રહોની સ્થિતિથી તુલા રાશિના જાતકો માટે જીવનમાં નવા અવસરો અને ધન લાભ લઈને આવવાનો છે. મિત્રો, આ મહિને તમારા વિચારેલા કાર્યો સમયસર ઇચ્છિત રીતે પૂર્ણ થતા જોવા મળશે. જેનાથી તમારામાં એક સકારાત્મક ઉર્જા જોવા મળશે. સાથે જ તમારા આત્મવિશ્વાસમાં ગજબની વૃદ્ધિ થશે. જેનાથી તમે તમારી બુદ્ધિ અને વિવેકથી કરિયર, વ્યવસાયને આગળ વધવાની દિશામાં પ્રયાસરત રહેશો. અને ઘર અને બહાર બંને જગ્યાએ શુભચિંતકો અને આત્મીયજનોનો સહયોગ અને સમર્થન મળશે તમને મિત્રો. સાથે જ મહિનાના બીજા સપ્તાહમાં તમે શુભ કાર્યો કે સુખ સુવિધાઓથી જોડાયેલી વસ્તુઓ પર ધન ખર્ચ કરશો અને આ દરમિયાન કોઈ મોટી મનોકામના પૂર્ણ થવાથી ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો. જેનાથી તમારી મધુર વાણી અને વ્યવસાયને કારણે લોકો વચ્ચે તમારું આકર્ષણ વધશે. તમે ઘર અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારીઓને બહેતર રીતે નિભાવશો. જ્યારે ઓક્ટોબર મહિનાના ત્રીજા સપ્તાહની વાત કરીએ તો મિત્રો, તમારે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ વગેરે લઈને થોડુંક સાવધાન રહેવાની જરૂર રહેશે. મિત્રો, આ દરમિયાન તમારા ખાણીપીણી પર
ધ્યાન રાખો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં મિત્રો. જો કે આ સ્થિતિ લાંબા સમય સુધી નહીં રહે અને ટૂંક સમયમાં તમે સ્વાસ્થ્ય લઈને બમણી ઉર્જા સાથે તમારા વિચારેલા કાર્યને પૂર્ણ કરવામાં જોડાઈ જશો. તુલા રાશિના લોકો આ મહિને તેમના પ્રેમ સાથી પ્રત્યે આકર્ષણ વધશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. હવે મિત્રો જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે ઓક્ટોબર તમને તમારી ઉર્જાને એવા ઉદ્દેશો તરફ વાળવા માટે પ્રોત્સાહિત કરે છે જેનાથી તમને અને અન્યોને પણ લાભ થાય. તમારી સ્વાભાવિક તીવ્રતા, કરુણા અને સ્પષ્ટતા સાથે નિર્દેશિત થવાની પરિવર્તન માટે એક શક્તિશાળી બળ બની શકે છે. તેથી આ મહિને સહાનુભૂતિ સાથે સ્વરતાને સંતુલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ખાતરી કરો કે તમારા લક્ષ્યો અન્યોની પણ મદદ કરે. વૃશ્ચિક રાશિવાળાઓ માટે સંબંધોનો મામલો થોડો મુશ્કેલ રહેવાનો છે. તમે દૂરીની ઈચ્છા રાખી શકો છો અને સાથે જ વફાદારી પણ ઈચ્છી શકો છો. સુરક્ષિત રહેવા માટે તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે જણાવો. આ ઉપરાંત જો તમે એકલા છો તો સોશિયલ મીડિયા કે ઇન્વેસ્ટ દ્વારા તમને અર્થપૂર્ણ સંબંધો મળવાની વધુ સંભાવના છે. તમારા 11મા ભાવમાં સૂર્ય અને બુધ નેટવર્કિંગ, ટીમ પ્રયાસો અને ડિજિટલ આઉટરીચને પ્રોત્સાહન આપે છે. તેથી જ્યારે વ્યવસાયિક મોરચાની વાત કરીએ છે ત્યારે તમે નેતૃત્વ કરવાની સ્થિતિમાં છો, ખાસ કરીને ઉદ્દેશ આધારિત કે ટેકનિકલ ક્ષેત્રોમાં. જો કે અતિ પ્રવૃત્તિદાથી બચો કારણ કે આ ચોક્કસપણે બનાવટ અને તણાવનું કારણ બની શકે છે. જ્યારે વૃશ્ચિક રાશિવાળાઓને સામૂહિક લાંબા ગાળાના રોકાણ કે સામૂહિક પ્રોજેક્ટમાંથી લાભ થવાની સંભાવના છે. બરસતે તેઓ સારી તરીકે યોજના બનાવે. સામૂહિક લાભને લઈને કોઈ પણ પ્રકારના વિવાદથી બચો. આ ઉપરાંત તમે સકારાત્મક કર્મફળ મેળવવા માટે દાન પુણ્ય પણ કરી શકો છો મિત્રો. ઉપચાર તરીકે દર રવિવારે સાંજે તમારા ઈરાદાઓને લખવામાં સમય વિતાવો. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે જો તમે ધન રાશિના છો તો આ ઓક્ટોબર તમારા માટે ઉર્જા અને પ્રેરણાનો સંચાર લઈને આવશે મિત્રો. તેથી આ ઉર્જાને અર્થપૂર્ણ લક્ષ્યોમાં લગાવવાનું ખાતરી કરો, પરંતુ ગતિ જાળવી રાખવું પણ યાદ રાખો. શ્રેષ્ઠ પરિણામો માટે કેન્દ્રિત રહો. તમારા પગલાંની સાવધાનીપૂર્વક યોજના બનાવો અને ઉત્સાહ અને ધીરજનું સંતુલન જાળવી રાખો. સાથે જ ધન રાશિવાળાઓને જો તમારામાંથી કોઈ કામ પ્રત્યે જુનૂની છે તો તમારે થોડુંક સાવધાન રહેવું પડશે મિત્રો. કામ પર તમારો અતિશય ધ્યાન તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે દૂરીનો ઊભી કરી શકે છે. તમારી મહત્વાકાંક્ષા અને સ્નેહ વચ્ચે સંતુલન જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી બધું સરળતાથી ચાલે. આ ઉપરાંત જો તમે અવિવાહિત છો તો વ્યવસાયિક નેટવર્કિંગ દ્વારા કોઈની સાથે તમારી મુલાકાત થઈ શકે છે. સૂર્યના તમારા 10મા ભાવમાં ગોચરને કારણે તમને ઓળખાણ અને નેતૃત્વના અવસરો મળવાની આશા છે. આ ઉપરાંત મંગળ લાંબી દૂરીના ઉપકરણોમાં અને ગઠબંધનને સમર્થન આપે છે. પહેલ કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત સાથે જ નૈતિક પ્રક્રિયાઓનું પાલન પણ કરો. મિત્રો આ ઓક્ટોબરમાં તમારું કરિયર તમને આર્થિક રીતે બહેતર બનાવવામાં મદદ કરી શકે છે. જો કે વિચાર્યા વિના ખરીદી કરવી અને પૈસાની બાબતોમાં વધુ પડતા ઉદાર થવાથી બચો મિત્રો. સાથે જ એવી પણ સલાહ આપવામાં આવે છે કે તમે તમારા નફાને વધુ ફાયદાકારક પરિણામો રોકાણ કરવાનું વિચારો.
ઉપચાર તરીકે દર સવારે 5 મિનિટના મૌન અને સ્પષ્ટ માનસિક એકાગ્રતા સાથે શરૂઆત કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.